જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા હાલ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેની વિગત મુજબ અલગ અલગ આરોપીઓ દ્વારા આ કામના જે ફરિયાદી છે એમને એમના ફેડેક્સ પાર્સલની અંદરથી અલગ અલગ વસ્તુઓ જેવી કે અનઅધિકૃત પાસપોર્ટ, કપડાં, લેપટોપ, MDMA ડ્રગ્સ જેવી અલગ અલગ વસ્તુઓ મળી આવેલ હોય અને એમના નામનું પાર્સલ કુરિયર હોય, જેથી આ બાબતમાં એમના વિરુદ્ધ NDPSનો ગુનો દાખલ કરવાનો હોય અને ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર તરીકેની પોતાની ઓળખ આપી એમની સાથે સ્પાઇક વિડીયો કોલ મારફતે ડિજિટલ એરેસ્ટ કરેલા અને આશરે બે દિવસ જેટલો સમયગાળા સુધી સતત એમની સાથે વિડીયો કોલ દ્વારા ડિજિટલ એરેસ્ટમાં રાખી અને એમના અલગ અલગ બેંકના એકાઉન્ટમાંથી આશરે 26,90,000 જેટલી રકમ અલગ અલગ બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવડાવેલી હતી. આ બાબતનો ગુનો જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા નોંધવામાં આવેલો છે, જેમાં IPCની કલમ 120B, 388, 419, 420, 343, 347, 170 તેમજ ઇન્ફોર્મેશન IT એક્ટ જે છે એની 66C, 66D મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ માટે ડિજિટલ એવિડન્સીસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી હાલ તપાસ ચાલુ છે.